નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 4ની અંદર વિષય કુહુ એટલે કે ગુજરાતીનો પાઠ 3 સંખલાની બહેન છીપલી પાઠનો ભાગ 3 વિશે અભ્યાસ કરવાના છીએ. સૌપ્રથમ આ પાઠમાં આવતી ભાઈ બહેનની જે ગીત છે એ પહેલાં આપણે ગીત ગાઈશું અને પછી આ કાવ્યનો આપણે ભાવાર્થ સમજીશું. તો તૈયાર છો ને તમે? તો ચાલો ગાઈએ ગીત. ચલાતે પોરની ઉડી ગઈ નિંદરા, સૌરે ઊંઘે ને અમે જાગતા જીરે. ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબળા, ચૂપચાપ ભાઈ બેન ભાગતા જીરે. બિલ્લી પગે તે અમે ઉઘાડ્યા આગળા, બાપુને બાતે શું જાણતા જીરે. હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા, ખુલ્લી હવાની મોજ માણતા જીરે. ટાળો તે હિમ જેવો વાયવાલો વાયરો, ધોળા તે ધોળા અજવાળિયા જીરે. ખેતરને કોતરને ચાલ્યા વટાવતા, ખૂંદી વળ્યા તે આંબાવાળિયા જીરે. રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વેણ વાકડું જીરે. છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું, સાને ગોઠે ઘર સાંકડું જીરે. ઉડે અદીઠ રોજ ઝાકળની ચુંદડી, આજ એને ઉડી જતી ખાડવી જીરે. છેડો ઝાલીને એનો જાવું આકાશમાં, જોવું છે કોણ એનો સાડવી જીરે. ખોડો ભરી વીણી સંખલાને છીપલા, આખા વાદળમાં વેરવા જીરે. ઊંચે તે આભથી લાવીને તારલા, ધરતીને ખોળે ખંખેરવા જીરે. સોનેરી કોરની લાવીને વાદળી, ચંદરવા ચારે કોર બાંધશું જીરે. એની તે હેઠ અમે રહીશું બે ભાઈ બેન, ભાવતી રસોઈ રોજ રાંધશું જીરે. બાળકો, હવે આપણે આ કાવ્યનો ભાવાર્થ સમજીએ. કાવ્યનું નામ છે ભાઈ બહેન. આ કાવ્યની અંદર તમારા જેવા ભાઈ બહેનના સપનાની વાત કરવામાં આવેલી છે. તો ચાલો સમજીએ ભાવાર્થ. પાછલા તે પહોરની ઉડી ગઈ નિંદરા, સૌરે ઊંઘે ને અમે જાગતા જીરે. પાછલો પહોર એટલે કે આપણે ઉઠીએ ને તે પહેલાંનો છેલ્લો પહોર, એ ત્યારે ભાઈ બહેન જાગી ગયા અને બા ને બાપુ અને ઘરના બીજા બધા સભ્યો તો ઊંઘે અને અમે જાગતા જીરે એટલે કે અમે જાગીએ છીએ. ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબળા, ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે. ભાઈ બહેન જે જગ્યા પર ઊંઘે છે એ જગ્યા પર ખાટલા ઉપર ઓશિકું મૂકી દે છે અને એની ઉપર બે ધાબળા ઓઢાડી દે છે અને ચૂપચાપ ભાઈ બહેન ત્યાંથી ભાગી જાય છે. એટલે મમ્મી પપ્પાને કાંઈ ખબર પડે નહીં. બિલ્લી પગે તે અમે ઉઘાડ્યા આગળા, બાપુને બાતે શું જાણતા જીરે. બિલ્લી પગે એટલે કે છાના માના. બિલ્લી જેવી રીતે દૂધ કે ઘી ખાવા માટે છાની માની આવે ને, એવી રીતે ભાઈ બહેન છાના માના જાય છે અને ઘરના દરવાજા ઉઘાડે છે. બાપુને બાતે શું જાણતા જીરે. બાપુને બા એટલે કે મમ્મી પપ્પા તો કાંઈ જ જાણતા નથી. હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા,
ખુલ્લી હવાની મોજ માણતા જીરે. હાથમાં કશું પણ વસ્તુ લીધા વગર ફક્ત હાથે જ નીકળી પડે છે. ખુલ્લી હવાની મોજ માણતા જીરે. આપણે ઘરની બહાર નીકળીએ તો આપણને ખુલ્લી હવા, તાજી હવાની મોજ માણવાનું મળે. તો ભાઈ બહેન ખુલ્લી હવામાં મોજ માણવા નીકળી ગયા છે. ટાઢો તે હિમ જેવો વાય વહાલો વાયરો, ધોળા તે ધોળા અજવાળિયા જીરે. ટાઢો એટલે ઠંડો, હિમ એટલે બરફ જેવો વાયરો વાય છે. ધોળા તે ધોળા અજવાળિયા જીરે. ખુલ્લી હવામાં, ખુલ્લા આકાશના અજવાળિયામાં, ધોળા એટલે કે સફેદ રંગના ધોળા ધોળા અજવાળિયામાં અમને ખૂબ ગમે છે. ખેતરને કોતરને ચાલ્યા વટાવતા, ખૂંદી વળ્યા તે આંબા વાળિયા જીરે. ખેતરો અને કોતરોને વટાવતા ચાલ્યા, ખૂંદી વળ્યા તે આંબા વાળિયા જીરે. એટલે કે આખા આંબા વાળીને ખૂંદીને ફરીને પસાર કરીને તેઓ જતા રહ્યા. રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વાંકડું જીરે. રૂપા રંગની રેતી વેરાયેલી છે. જેવી રીતે આપણે સોનું, ચાંદી, રૂપું એવું કહીએ ને, તો નદી કિનારેની રેતી રૂપા રંગની વેરાયેલી છે અને એની પાસે વહેણ વાંકડું જીરે. નદી કિનારે પાણીનું વહેણ વહી રહ્યું છે. છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું, સાનું ગોઠે ઘર સાંકડું જીરે. કે આવું રૂપાળું મોકળું છોડીને અમે ક્યાંય જવા માંગતા નથી. અહીં તો સરસ મજાની ખુલ્લી હવા છે, વિશાળ મોકળું રૂપાળું મેદાન છે. સાનું ગોઠે ઘર સાંકડું જીરે. એટલે કે સાંકડું ઘર અમને ગમતું નથી. ઉઠે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી. રોજ આ મેદાનમાં ઝાકળની ચૂંદડી રોજ ઉડે છે. આજ એને ઉડી જતી ખાળવી જીરે. છેડો ઝાલીને એનો જાવું આકાશમાં, જોવું છે કોણ એનો સાળવી જીરે. કે આજે આ જે ચૂંદડી છે એને અમારે ઉડી જતી રોકવી છે. છેડો ઝાલીને એને અમારે આકાશમાં જતા રહેવું છે. જોવું છે કે કોણ એનો સાળવી એટલે કે વણકર, આ ચૂંદડી બનાવનાર કોણ છે એ અમારે જોવું છે. ખોળો ભરી વીણી શંખલાને છીપલા. અહીં ધરતી પરથી શંખલાને છીપલા વણીને આખા વાદળમાં અમારે વેરવા છે. ઊંચેથી આભથી લાવીને તારલા, ધરતીને ખોળે ખંખેરવા જીરે. આકાશમાંથી તારલા લાવીને આ ધરતીના ખોળે લાવીને નીચે ખંખેરી દેવા છે, એટલે કે વેરી દેવા છે. સોનેરી કોરની લાવીને વાદળી, ચંદરવા ચારે કોર બાંધશું જીરે. આકાશમાંથી સોનેરી કોરની વાદળી લાવીને એની ચારે કોર એટલે કે ચારે ખૂણામાં ચંદરવા બાંધીશું. અને તે હેઠે અમે રહીશું બે ભાઈ બહેન, ભાવતી રસોઈ રોજ રાંધશું જીરે. એ વાદળીની નીચે અમે ભાઈ બહેન રહીશું અને અમને જે ભાવતી રસોઈ અમે બનાવીને ખાઈશું. હવે આ પાઠમાં આવતી વાતચીતનો અભ્યાસ આપણે કરીશું. તો એનો પ્રશ્ન 1 છે, કવિતા સાંભળતી વખતે તમને શું શું દેખાતું હતું? તો કવિતા સાંભળતી વખતે મને નીચે પ્રમાણેનું દ્રશ્ય દેખાતું હતું. અમે ભાઈ બહેન મજાક મસ્તી કરીએ છીએ તે, વનનું પ્રાકૃતિક સૌંદર્ય, અંધારી રાતનું આકાશનું સૌંદર્ય. પ્રશ્ન 2 છે, હવે આપણે આ ગીત સાથે ગાયા પછી તમને કેવું કેવું દેખાય છે? તો આ ગીત સાથે ગાયા પછી આભ અને ધરતીનું રમણીય દ્રશ્ય દેખાય છે. ઘરમાં પૂરાઈ રહેવું ગમતું નથી. પ્રશ્ન 3, સૌથી વધુ કઈ પંક્તિ ગમી? ગાઈ સંભળાવો. મને સૌથી વધુ નીચેની પંક્તિ ગમી. ખોળો ભરી વીણી શંખલાને છીપલા, આખાએ વાદળમાં વેરવા જીરે. સોનેરી કોરની લાવીને વાદળી,
ચંદરવા ચારે કોર બાંધશું જીરે. પ્રશ્ન 4. રમવા માટે તમારે ક્યારેય ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે? કેમ? રમવા માટે મારે ઘણીવાર ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે, કારણ કે ઘરકામ અઘરું હોવાથી મમ્મી રમવા જવાની ના પાડતી હતી. પ્રશ્ન 5. તમારા ભાઈ બહેન સાથે તમે ક્યાં ક્યાં ગયા છો? ત્યાં શું કરેલું? અમારા ભાઈ બહેન સાથે અમે ગામડે તથા દરિયા કિનારે ગયા છીએ. ત્યાં અમે ખૂબ રમ્યા હતા. 6. તમારે તમારું ઘર બનાવવું હોય તો ક્યાં ને કેવું બનાવશો? અમારે અમારું ઘર બનાવવું હોય તો ગામડાના ખેતરમાં બનાવશું. ત્યાં મોટું પણ સાદું ઘર બનાવીશું. પ્રશ્ન 7. તમે ક્યારેય રમતા રમતા ઘર બનાવ્યું છે? તેમાં કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો? અમે ઘણી વાર રમતા રમતા ઘર બનાવ્યા છે. તેમાં પૂઠું, દીવાસળીના ખાલી ખોખા, દીવાસળીની સળીઓ, રંગ વગેરેનો ઉપયોગ કર્યો છે. આગળનો પ્રશ્ન છે, કવિતામાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે જોઈ શકીએ, અડી શકીએ, તેમજ જેને જમીન સાથે કે આકાશ સાથે કોઈ સંબંધ હોય? શોધો અને ઉદાહરણ પ્રમાણે કોઠામાં લખો. અહીં આપણને કોષ્ટક આપવામાં આવેલું છે. પહેલું ખાનું છે દેખાય, બીજામાં અડી શકાય, ત્રીજામાં જમીન અને ચોથામાં આકાશ. તો રેતી છે, તો રેતીને દેખાય એટલે આપણે એને જોઈ શકીએ છીએ અને અડી પણ શકીએ છીએ. અને એ જમીન ઉપર હોય છે પણ આકાશમાં હોતું નથી, એટલે આપણે અહીં ડેશ લખીશું તારા. તો તારા આપણને દેખાય છે, એને અડી શકતા નથી, એને જમીન પર પણ નથી લાવી શકતા. તારા આકાશમાં છે. ઓશિકા, તો ઓશિકાને આપણે જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ, એ જમીન પર નથી અને આકાશમાં પણ નથી. ધાબળા, તો ધાબળા આપણને દેખાય છે, એને અડી શકીએ છીએ, જમીન પર નથી, આકાશમાં પણ નથી. ખેતર, તો ખેતર આપણને દેખાય છે, એને આપણે અડી શકીએ છીએ અને એ જમીન ઉપર છે, આકાશમાં નથી. કોતર, તો કોતર આપણે દેખાય છે, અડી શકીએ છીએ અને જમીન ઉપર છે, આકાશમાં નથી. આંબાવાડિયું, તો આપણે જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ, આંબાવાડિયું જમીન પર છે, આકાશમાં નથી. આગળનો પ્રશ્ન છે, ભાઈ બહેને કરેલી ક્રિયાની બાજુમાં કરેલી અને જે ક્રિયા કરવાની ઈચ્છા ધરાવે છે તેની બાજુમાં ઈચ્છા લખો. અહીં પ્રશ્ન 1 છે, ઓશિકા ઉપર ધાબળા ઢાંક્યા, તો આ કરેલી છે. બીજું, ખેતર કોતર પગપાળા ચાલ્યા, તો આ ક્રિયા પણ કરેલી છે. ત્રીજું, આંબા વળ્યા ફરી વળ્યા, તો આ ક્રિયા પણ કરેલી છે. ચોથું, ભાવતી રસોઈ બનાવી છે, તો ઈચ્છા છે. નીચે રસોઈ બનાવીને જમવાની એને ઈચ્છા છે. 5, ઝાકળને ઉડી જતું રોકવું છે, તો આ પણ ઈચ્છા છે. ધીમેથી બારણું ઉઘાડ્યું, આ કરેલી ક્રિયા છે. 7, ઝાકળની ચૂંદડીનો છેડો પકડી આકાશમાં જવું છે, તો આ પણ ઈચ્છા છે. વાક્ય વાંચો. ખરું કે ખોટું કરો. ખોટું હોય તે સુધારીને લખો. પહેલું વાક્ય છે, ભાઈ બહેન ધાબળો ઓઢીને ઘરમાંથી ભાગ્યા, તો આ વાક્ય ખોટું છે. સુધારેલું વાક્ય છે કે ભાઈ બહેન ઓશિકા ઉપર 2 ધાબળા ઓઢાડી ઘરમાંથી ભાગ્યા. બીજું વાક્ય, કોઈ ઉઠી ન જાય તે માટે ભાઈ બહેને કાળજી લીધી, તો આ વાક્ય સાચું છે. ત્રીજું, ઘરની બહારનું આકાશ અંધકારથી ભરેલું હતું, તો આ વાક્ય ખોટું છે. સુધારેલું વાક્ય આ પ્રમાણે છે, ઘરની બહારના આકાશમાં ચંદ્રનું અજવાળું હતું. ચોથું, ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને નિરાંત અનુભવી, તો આ વાક્ય પણ ખોટું છે. સુધારેલું વાક્ય આ પ્રમાણે છે, ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને ખુલ્લી હવાની મોજ
માણી. પાંચમું વાક્ય, ઠંડા પવનથી ભાઈ બહેન થીજી ગયા. તો આ વાક્ય ખોટું છે. સુધારેલું વાક્ય, ઠંડા પવનમાં ભાઈ બહેન ખેતર અને કોતર વટાવીને ચાલ્યા. છઠ્ઠું, ખુલ્લી જગ્યામાં પહોંચ્યા તેથી ભાઈ બહેનને હવે પોતાનું ઘર ગમતું નથી. તો સાચું. સાતમું, ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા. ખોટું. સુધારેલું વાક્ય છે, ખેતર વટાવતા ભાઈ બહેન આંબા વડિયા ખૂંદી વળ્યા. આઠમું વાક્ય, ઝાકળને પકડી રાખવાની ભાઈ બહેનની ઈચ્છા છે. તો સાચું. નવમું, ભાઈ બહેનને ઝાકળના બનાવનાર વિશે જાણવું છે. તો સાચું. 10. તારા અને શંખલાની જગ્યા બદલી નાખવી છે. તો સાચું. આગળનો પ્રશ્ન છે, વાક્યો વાંચો અને સાચું ક્લુ છે કે કલ્પના છે તે લખો. પહેલું વાક્ય, ખૂબ ઠંડો પવન વાય છે. તો આ સાચું ક્લુ છે. બીજું, ઊંચા આકાશમાંથી તારા નીચે લાવવા છે. તો એ કલ્પના છે. ત્રીજું, અજવાળી રાતે ખેતર ફરવા છે. તો આ કલ્પના છે. ચોથું વાક્ય, ખુલ્લી હવામાં ફરવાનો આનંદ ખોળે છે એટલે કે આવે છે. તો આ વાક્ય સાચું ક્લુ છે. પાંચમું, પથરાયેલું ઝાકળ ચૂંદડી જેવું લાગે છે. તો આ વાક્ય સાચું ક્લુ છે. છઠ્ઠું, ભાઈ બહેન ભાગ્યા તેમ બા બાપુને ખબર નથી. તો આ વાક્ય સાચું ક્લુ છે. સાતમું, સોનેરી કોરવાળી વાદળી લાવી છે. તો આ કલ્પના છે. આગળનો પ્રશ્ન છે, કાવ્યમાંથી બોલવામાં સરખા લાગતા શબ્દો શોધીને લખો. દાખલા તરીકે, જાગતા તો ભાગતા. પહેલું છે આગળા તો ધાબળા. બીજું, જાણતા તો માણતા. ત્રીજું, વાંકડું તો સાંકડું. ચોથું, ખાડવી તો શાળવી. પાંચમું, અજવાળિયા તો આંબાવાળિયા. છઠ્ઠું, બાંધશું તો રાંધશું. 2-3 વાક્યમાં પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન 1, ભાઈ બહેને ઘરેથી ભાગી જવા શી યુક્તિ કરી? ભાઈ બહેને પાછલા પહોરની નિંદ્રા ઉડી ગઈ હતી. તેઓએ ઓશિકા ઉપર 2 ધાબળા ઓઢાડ્યા અને પછી ચૂપચાપ ઘરેથી ભાગી ગયા. બીજું, ભાઈ બહેન ભાગ્યા તેની મા બાપને કેમ ખબર ન પડી? રાત્રિના પાછલા પહોરનો સમય હતો. ભાઈ બહેનની નીંદર ઉડી ગઈ હતી. તેમના મા બાપ ઊંઘતા હતા. તેવા સમયે ઓશિકા ઉપર 2 ધાબળા ઓઢાડીને ભાઈ બહેન ચૂપચાપ ભાગ્યા. તેથી મા બાપને ખબર ન પડી. પ્રશ્ન 3, ઘરની બહાર એવું શું શું છે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે? તો ઘરની બહાર ખુલ્લી હવા છે, ઠંડો વાયરો વાય છે, અજવાળી રાત્રિ છે અને મોકળાશ છે. ભાઈ બહેનને આ બધું ખૂબ ગમે છે. ચોથું, ચૂંદડી શાની બનેલી છે? આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે? તો ચૂંદડી ઝાકળની બનેલી છે. આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ ચૂંદડીનો છેડો ઝાલીને આકાશમાં જશે અને જોશે કે એનો સાળવી વણકર કોણ છે. પ્રશ્ન 5, ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન શું કરશે? તો ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન આભથી તારલા લાવીને ધરતીને ખોળે ખંખેરશે. તેઓ સોનેરી કોરની વાદળી લાવીને ધરતી પર ચારે બાજુ ચંદરવા બાંધશે. લગભગ સરખા એટલે કે સરખા અર્થ ધરાવતા શબ્દો. ઝૂલો તો હિંચકો, માંજવું ઘસીને સાફ કરવું, હોંશ ઉમંગ, અનોખી બધાથી જુદી, કૌશલ્ય કળા કરવાની આવડત, પારો લાકડાનો કાણાવાળો નાનો મણકો, ચણોઠી એક વેલનું બી, ઘસી આવવું પહેલી હરોળમાં આવવું, વિધિવત એટલે નિયમ પ્રમાણે,
લાડ લડાવવા, વહાલ કરવું, અજબ સર્જન, નવાઈ લાગે એવી બનાવટ, આંખમાં આંસુ ઘસી આવવા, દુઃખ અનુભવવું, મુશ્કેલી, તકલીફ, મેળો જામવો, ઘણા લોકો ભેગા થવા, લચ્છી, દોરાની ઝૂંડી, ઝીણવટપૂર્વક, ખૂબ જ બારીકાઈથી, પરસાળ, ગામડાના ઘરોમાં પહેલા ઓરડાની આગળનો ખુલ્લી જગ્યાવાળો ભાગ, શીર્ષાસન, ઊંધા માથે થવું. વિદ્યાર્થી મિત્રો, પાઠ ત્રીજો શંખલાની બહેન છીપલી નો ભાગ ત્રીજો અહીં પૂર્ણ થાય છે. જે PDF તમને મોકલાવવામાં આવી છે એમાંથી જોઈને સારા અક્ષરે સ્વાધ્યાય પોથીની અંદર લખવાનું છે. આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરનાર સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.